ભાવનગરમાં દરબારી કોઠાર ઉપર આવેલ વર્ષો જૂની જર્જરિત મિલકત મોડી રાત્રે પડી જતા તેમાં આવેલી 4 દુકાનોના જૂના ભાડુઆત હોય તેના દ્વારા મકાન માલિક ઉપર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાવ કરવામાં આવી હતી। સંપૂર્ણ માહિતી ભાડુઆત અને મકાન માલિકના મોઢે સાંભળો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદરા, ભાવનગર। શું નામ તમારું? મારું નામ દાઉદ અબ્દુલ રજાક કાજી। શું પ્રશ્ન છે તમારો? અમે અહીંયા સાહેબ 50 થી 55 વર્ષ જૂનું હું ભાડું છું, એવી રીતના આ બધા અલગ અલગ 60-70 વર્ષ જૂના ભાડુઆત છે ને અમારે જર્જરિત મકાન બાબત આ લોકોએ ઊભી કરેલી ને એ બાબતે આ કેસ 2 વર્ષથી કેસ ચાલે છે। તો એ બારામાં કેસ તો રનિંગ જ છે, પણ અમને આ જાણબાર બધું પાડી દેવામાં આવ્યું। અને કઈ રીતે ને ક્યારે પડી એ અમને ખબર નથી, અમને તો સવારે ખબર પડી ગઈ। અમે અમારા વકીલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો, એની સલાહ સૂચનાથી અમે હવે આગળ એક પોલીસ ફરિયાદ છે એ કરી છે ને હજી અમે આ રીતની પ્રવૃત્તિમાં અમને ન્યાય મળે ત્યાં સુધી અમે ન્યાયની શું અપેક્ષા છે? શું ન્યાયમાં અમને અમારી દુકાન જે અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ તો એ અમે આની ઉપર જ છીએ સાહેબ। આ બધા એ રીતના જ છે ને બધાનું ઘર ગુજરાન ચાલે છે એમાં। તો હવે 2 જણા ધંધો કરીએ, 2 ઘરના અલગ અલગ છીએ। ઈ કાકા છે ને આ ભત્રીજા, એના 2 ઘર હાલે છે, ઈ ભાડે રહીએ છે ને અમારે બધા અમને અમારી જગ્યા મળી જાય એવું અમારો ઓલું છે કાયદા પ્રમાણે। એમ કાયદાથી કોર્ટનો જે નિયમ પ્રમાણે થતું હોય એમાં અમે તૈયાર છીએ બસ। ઓકે, રાત્રે પડી ગયું અને તમારા ભાડૂતો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે રાત્રે તમારા દ્વારા કોઈ યુક્તિ કરીને પાડી દેવામાં આવ્યું છે। ભાડું તો એના ડિફેન્સની અંદર તો છે ને સારું એના પક્ષનું બોલશે, પણ એકચ્યુઅલમાં વાત એ હતી 2024માં જર્જરિત હાલત હોવાથી, એટલે મારા પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા હમણાં તે 3 મહિના પહેલાં, ને એમણે નોટિસ કરી હતી કે આ બિલ્ડિંગ જીણ છે, જેથી કરીને મ્યુનિસિપાલિટી આવીને પાડી જાય અને એસ્ટેટ વિભાગવાળા। એટલે આ લોકો કોર્ટમાં ગયા, કોર્ટની અંદર અમે ગયા, કોર્ટે અમને સાંભળ્યા ને કીધું કે આ તમારી બિલ્ડિંગ જીણ હોવાથી આની અંદર જો કોઈ આવીને દબાઈને મરી જાય તો 50% આપવાના। ફોર એક્ઝામ્પલ કોઈ 1 કરોડનો ક્લેમ કર્યો તો અમારે બેને 50 લાખ દેવાના હોય। એ પ્રમાણે અમે ભેગા થયા અમારા વકીલ સાહેબની ઓફિસે, એમના વકીલ સાહેબની ઓફિસે। પછી અમે ચર્ચા કરી, સતત 2-3 દિવસ ચર્ચા લી અમારે કે ભાઈ આપણા 2 પાસે પૈસા છે નહીં, તો અત્યારે આપણે બધા સહેમત થઈએ ને આ ઝીણ વસ્તુ છે એને ઉતારી દઈએ। જો એની અંદર ઉતરે છે આખી દુકાન તો આપણે બધા ભેગા થઈને કાંક સારો રસ્તો આનો કાઢશું, પણ અત્યારે કોઈની જાનહાનિ ન થાય, પબ્લિકલી કોઈ ડેમેજ ન થાય, પબ્લિકલી કોઈ નુકસાન ન થાય, જેથી કરીને આપણે ઉતારી લેવું। ને મ્યુનિસિપાલિટીને અમે 26 તારીખે જાણ કરી તો અમને રિટર્નમાં જવાબ આવ્યો કે બને એટલું તાત્કાલિક જલ્દી ઉતારી દો। એટલે અમે જર્જરિત જે દિવાલ હતી એ ઉતારવા ગયા ને આખું ડિમોલેશ થઈ ગયું। એટલે રાત્રે ને એ લોકોને જાણ કરી છે, એનો પક્ષ લઈને બોલશે, પછી કોર્ટશ્રી જે માન્યતા કરે કે ભાઈ આનો નીતિ નિયમ પ્રમાણે જે હોય રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે અમારે એનું માન્ય રાખવું પડશે। કોર્ટ આપણી માઈ બાપ છે, એટલે આપણે એની હારે જ છીએ, પણ એને આવું ખરાબ નિવેદન ન આપવું જોઈએ, કારણ કે આપણે હારે રહીને કામ કર્યું, વિશ્વાસમાં લઈને કામ કર્યું, સતત 3-4 દી વાત આવેલી। આપણે એવું નથી કે રાતો રાત જ પાડી દીધું, નહીં એવું નથી। એ લોકોને કીધું તું આ તમે અહીંયા નીચે કામ કરો છો, આ સર ખાલી છે ને અહીંયા જ ગેપ હતો આની અંદર, અહીંથી હેઠે એ લોકો જ દબાઈને મરતા હતા। મારે તો એ લોકોની દુકાન ગઈ, મારે તો આખી બિલ્ડિંગ નુકસાન થઈ ગઈ સર, મારે રહેવાનો પ્રશ્ન થઈ ગયો, હું ભાડે ચડી ગયો અત્યારે। જેથી કરીને એ લોકો જે આક્ષેપ કરે છે એમાં કેટલું તથ્ય છે? કોઈ તથ્ય નથી સર, હારે મળીને જ કર્યું। આ એનો બચાવ પક્ષ મૂકે છે મીડિયા થ્રુ કે અમને કમ્પલ્સેશન મળે એમ, પણ એકચ્યુઅલમાં આવડી આ વસ્તુ આ છે કે આપણે સહેમત થઈને રસ્તો કાંક સારો કાઢીએ, આપણે કોઈને નુકસાની નથી પહોંચાડે।